ગુજરાત કોંગ્રેસને એક બહુ મોટો આંચકો લાગ્યો છે। અમરેલી જિલ્લાની રાજુલા વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરે કોંગ્રેસનો પંજો છોડાવી અને કેસરીઓ ધારણ કરવાનું નક્કી કરી લીધું છે। હું છું આનંદ શુક્લ, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે। અમરીશ ડેર એ મોટા ગજાના કોંગ્રેસના નેતા હવે કોંગ્રેસમાં નથી। તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે। કોંગ્રેસનો દાવો છે કે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। અમરીશ ડેરે રાજીનામું આપ્યું છે અથવા તો તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એ ચર્ચાનો અલગ મુદ્દો છે, પરંતુ મુદ્દો એ છે કે આખરે ગુજરાત કોંગ્રેસમાંથી 2024ની લોકસભાની ચૂંટણી પહેલા મોટા મોટા નેતાઓ શા માટે પાર્ટી છોડી રહ્યા છે। તો એનું જે કારણ સામે આવ્યું છે એ કારણ એ સામે આવ્યું છે કે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો જે રીતે નિમંત્રણનો કોંગ્રેસ પાર્ટી દ્વારા અસ્વીકાર કરવામાં આવ્યો હતો, એ નારાજગી ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ છોડી રહેલા નેતાઓની અંદર છે। આ નેતાઓ કોંગ્રેસ છોડી અને ભારતીય જનતા પાર્ટીનો કેસરીયો ખેસ ધારણ કરી રહ્યા છે। અમરીશ ડેર પણ કમલમની અંદર ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થવાના છે, એના માટે તેઓ જવાના છે। અમરીશ ડેરનું કહેવું છે કે રાજકીય પાર્ટીઓ એ લોકોની સેવા માટે હોય છે, લોકોનું ભલું કરવા માટે હોય છે। આ કોંગ્રેસને એક રીતે સીધો સંદેશ છે। રાજકારણ અને મુદ્દાઓ ઉઠાવવા એ જરૂરી છે, પણ એનાથી લોકોનું ભલું થવું જોઈએ। અમરીશ ડેરને સસ્પેન્ડ કરવાનો કોંગ્રેસના નેતાઓ દ્વારા દાવો કરવામાં આવ્યો છે, પણ હકીકત એવી પણ છે કે સી.આર. પાટીલ, ભાજપના પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ, તેઓ અમરીશ ડેરના અમદાવાદ ખાતેના નિવાસસ્થાને પહોંચ્યા હતા। 15-20 મિનિટ તેમણે તેમની સાથે મુલાકાત કરી હતી। આ મુલાકાતની વિગતો એવી છે કે અમરીશ ડેરના બીમાર માતાના સ્વાસ્થ્ય અંગે સી.આર. પાટીલે તેમની સાથે મુલાકાત કરી હતી। ત્યારબાદ એ પ્રકારના અહેવાલો આવ્યા કે કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી અને અમરીશ ડેરને શિસ્તના મુદ્દા ઉપર, પાર્ટી વિરુદ્ધ કાર્યવાહીના મુદ્દા ઉપર તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે 6 વર્ષ માટે। આખરે અમરીશ ડેરે જાતે પ્રેસ કોન્ફરન્સ કરી અને પોતાની વાત રજૂ કરી। રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના નિમંત્રણને કોંગ્રેસ દ્વારા ઠુકરાવાયું એ દિલ પર લાગી આવ્યું હોવાની પણ તેમણે વાત કરી અને આ સાથે તેમણે કોંગ્રેસ છોડી દીધી છે। આવા ઘણા નેતાઓ છે કે જેઓ પહેલા પણ કોંગ્રેસ છોડી ચૂક્યા છે રામ મંદિરના મુદ્દા ઉપર અને અત્યારે પણ કોંગ્રેસ છોડી રહ્યા છે।